નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે જે ચેપ્ટર નંબર 2 ધોરણ 11 ની અંદર ચાલુ હતું એની અંદર ટોપિક જોઈએ છે 2.6.1 કે જેનું નામ છે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની અગત્યની ખાસિયતો. આ આપણા ચેપ્ટરનો 24મો વિડીયો છે અને આની સાથે સાથે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાની પણ વાત કરશું. તો ચાલો આપણા ટોપિકની અંદર આપણે આગળ વધીએ. તો સૌ પ્રથમ પરમાણુની અંદર જુદા જુદા જે ઉર્જા સ્તર હોય છે એ ઉર્જા સ્તર ક્વોન્ટીકૃત હોય છે. આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર પહેલાં આપણે સમજીએ, પછી આપણે એ નમૂનાની અંદર જશું. એના માટે હું લઉં છું શક્તિના જુદા જુદા સૂત્રો. આ શક્તિના જે સૂત્રો છે એ MCQ માટે અને દાખલાઓ માટે ખૂબ અગત્યના છે. આપણે શક્તિનું એક સૂત્ર તો તમે જાણો જ છો, કોઈ પણ પરમાણુય કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન છે તો એની શક્તિ En = -RH 1/n² વડે આપણે દર્શાવીએ છીએ. પણ એ હાઇડ્રોજન માટે છે. હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે આપણે એ જોતી હોય તો કેવી રીતની મળે અને કયા એકમમાં એની કિંમત અથવા એના સૂત્રો કેવી રીતના આપણને મળે? તો પેલું જે આપણે સૂત્ર લીધું છે એ n કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર છે. એને આપણે કહીએ છીએ En = -21.8 × 10⁻12 Z²/n². જ્યાં Z છે એ પરમાણુ ક્રમાંક છે, n છે એ જે તે કક્ષાનો ક્રમ છે. જ્યારે અહીં આપણે આટલું મૂલ્ય મૂકશું ત્યારે એ મૂલ્ય આપણને મળશે અર્ગની અંદર. એટલે જો કોઈ પણ ઇલેક્ટ્રોનની જે તે કક્ષકમાં આપણે અર્ગમાં શક્તિ મેળવવી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. માનો કે હાઇડ્રોજન પરમાણુ માટે છે તો ઝેડની કિંમત આપણે 1 મૂકી દેશું. પછી પહેલી કક્ષામાં પૂછે તો એનની કિંમત 1 મૂકશું, બીજીમાં પૂછે તો n = 2 મૂકશું, ત્રીજીમાં પૂછે તો n = 3 મૂકશું. તો આ રીતે જે તે પરમાણુય કક્ષકની અંદર આપણને અર્ગની અંદર એ કક્ષકની શક્તિ આપણને મળે. બીજા એકમની આપણે વાત કરીએ તો જો અહીં -13.6 આપણે મૂકી દઈએ, -13.6, તો આપણને કિંમત મળી જશે ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમની અંદર. તો અહીં આપણને જે કિંમત મળે છે ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમની અંદર મળે છે. યાની En = -13.6 × Z²/n². તો અહીં આપણને કિંમત મળશે ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમની અંદર. જો અહીં આપણે મૂકી દઈએ -313.6 × Z²/n², તો આ કિંમત મળી ગઈ કિલો કેલરી પ્રતિ મોલની અંદર, 1 મોલ માટે અને કિલો કેલરીની અંદર. જો આપણે ત્યાં કિંમત મૂકી દઈએ -2.18 × 10⁻18, તો આ તો આપણે વાપરતા હતા જ, આ સૂત્ર તો આપણે ખૂબ જોયેલું છે. તો અહીં કિંમત આપણને મળશે જૂલ પર એટમની અંદર. તો આ જૂલ પર એટમની અંદર આપણને કિંમત મળશે. Z² આપણે આગળ કીધું એવી રીતે પરમાણુનો પરમાણુ ક્રમાંક છે અને n છે એ જે તે કક્ષાનો ક્રમાંક છે. તો આવી રીતે અર્ગની અંદર ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ, કિલો કેલરી પર મોલ અને જૂલ પર એટમની અંદર આપણે ઉર્જા જોતી હોય તો આપણને આ રીતે ઉર્જા મળે. જનરલી આની અંદર આપણે આ જે બે ઉર્જા છે, એક આ અને એક આ બેનો મેક્સિમમ ઉપયોગ કરતા હોઈએ છીએ. જુદી જુદી જે પરમાણુય કક્ષક છે પરમાણુની અંદર રહેલી, એમાં ઇલેક્ટ્રોનની ઉર્જા જૂલ પર એટમ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમની અંદર મેળવતા હોય એટલે આપણે આ બેનો મેક્સિમમ ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમનો ઉપયોગ કરી અને આપણે જોઈએ કે જુદી જુદી પરમાણુય કક્ષકોની જે ક્વોન્ટીકૃત ઉર્જા છે એ ક્વોન્ટીકૃત ઉર્જા શું છે, એ ઉર્જાનું મૂલ્ય આપણને શું મળે છે. અહીં હાઇડ્રોજન પરમાણુનો પરમાણુય વર્ણપટની અંદર આપણને જે શ્રેણી મળે છે એ શ્રેણી દર્શાવેલી છે. એમાં આ જે સ્તર છે એ સ્તર પહેલું સ્તર છે, યાની ધરા અવસ્થા. એને આપણે બે રીતે દર્શાવશું, એક વડે દર્શાવશું અથવા K સેલ વડે દર્શાવશું. નંબરમાં દર્શાવીએ તેને 1 2 3 4 5 6 7 અને લાસ્ટ વન આવે એને ઇન્ફાઇનાઇટ કહેશું. જો આલ્ફાબેટને આધારે આપણે દર્શાવવું હોય તો ફર્સ્ટ સેલને આપણે K સેલ કહેશું. K L M N O P Q. તો આપણે એને આ રીતે દર્શાવીએ છીએ. બરાબર? યાની K સેલ એટલે પહેલું સ્તર, L સેલ એટલે બીજું સ્તર, M સેલ એટલે ત્રીજું સ્તર. એટલે ક્યાંય આપણને MCQ ની અંદર એવું પૂછી નાખે કે K સેલમાંથી એ M સેલની અંદર જાય છે તો ચિંતા નહીં કરવાની, K L M ને આધારે એ પહેલીમાંથી ત્રીજી કક્ષાની અંદર જાય છે એવું એનું સૂચન થાય. ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપણે લઈએ તો હમણાં આપણું જે સૂત્ર હતું En વાળું, En =
13.6 ઇલેક્ટ્રોન 13.6 ઇન્ટુ Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ. આને આધારે આપણે ધ્યાનમાં લઈએ તો પહેલું જે સ્તર છે હાઇડ્રોજન માટે, તો હાઇડ્રોજન માટે Z ની કિંમત 1 થઈ જશે અને પહેલું સ્તર છે એટલે અહીં n ની કિંમત પણ કેટલી થઈ જશે 1. તો 1 નો સ્ક્વેર કેટલો થઈ જશે 1. તો 13.6 ને કેટલા વડે ભાગવાના 1 વડે. એટલે પહેલા સ્તરની ઉર્જા આપણને મળશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ધરાવસ્થાની ઉર્જા છે. માઇનસ શા માટે? તે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવે અને વિરુદ્ધ વીજભારને લઈને એમના વચ્ચે આકર્ષણ હોય. આ આકર્ષણથી ઉર્જામાં ઘટાડો થાય છે એટલે એની ઉર્જા આપણે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપીએ છીએ. આના કરતાં ઉલટું, જો આને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપણે આપીએ, 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જો આપીએ તો એની ઉર્જાનું મૂલ્ય 0 થઈ જાય. 0 થઈ જાય એનો મતલબ કે હવે એ પરમાણુના કેન્દ્રના આકર્ષણમાં નથી, અને આકર્ષણમાં નથી એટલે આ ઉર્જાને આપણે કહેશું આયનીકરણ ઉર્જા. તો જો હાઇડ્રોજનની અંદર 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ જેટલી ઉર્જા એને આપણે આપીએ તો આવો ઇલેક્ટ્રોન ક્યાં ચાલ્યો જશે? પરમાણુના કેન્દ્રના આકર્ષણમાંથી બહાર ચાલ્યો જશે. તો આ ઉર્જાને આપણે આયનીકરણ ઉર્જા કહેશું. તો આના પરથી આપણે એવું પણ સમજી શકીએ કે આ જે ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલામાં આગળ જે આંકડો છે એ જે તે પરમાણુ માટે આયનીકરણ ઉર્જાનું મૂલ્ય છે. પણ એના માટે Z બરાબર કેટલા મૂકવાના? 1 મૂકવાના. ઓકે, રેડી? ચાલો, તો આ આપણને આયનીકરણ ઉર્જાનું મૂલ્ય મળ્યું. હવે બીજી જે કક્ષા છે એનું મારે મૂલ્ય જોતું હોય તો બીજી કક્ષા એટલે 2 નો સ્ક્વેર એટલે 4, એટલે 13.6 ને 4 વડે મારે ભાગવા પડે એટલે આપણને જે મૂલ્ય છે એ મૂલ્ય મળશે -3.4. તો આ જે બીજી કક્ષા છે એની ઉર્જા થઈ -3.4. એવી રીતે આને આપણે 9 વડે, કારણ કે 3 નો વર્ગ 9 વડે ભાગી નાખીએ તો આપણને મળશે -1.51. 4 મૂકીએ તો 4 નો વર્ગ 16 વડે આપણે ભાગી નાખીએ તો આપણને મળશે 0.85. 5 નો વર્ગ 25, તો આને 25 વડે આપણે ડિવાઈડ કરી દઈએ એટલે આપણને મળશે 0.54. 6 નો વર્ગ 36 વડે આપણે ડિવાઈડ કરી નાખીએ તો છઠ્ઠાની અંદર આપણને મૂલ્ય મળશે -0.38. 49 વડે ડિવાઈડ કરી નાખીએ તો આપણને આ મૂલ્ય મળશે. ઓકે, હવે આપણા માટે સમજવાનું આપણે એ છે કે તમે પહેલા એ મૂલ્ય જુઓ, -13.6 હતું, આનું સીધો જ ચોથા ભાગનું થઈ ગયું, યાની 75% ઘટાડો આવ્યો. બરાબર? જ્યારે આ બે વચ્ચે તમે તફાવત જોશો તો કેવો છે? ઓછો છે. તો જેમ આપણે ઉત્તેજિત અવસ્થામાં જઈએ એમ એમના વચ્ચેનો તફાવત શું થતો જાય છે? ઘટતો જાય છે. રેડી? ઓકે, બીજી વસ્તુ, હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે એની ઉર્જાનું મૂલ્ય થાય -13.6, યાની એ કક્ષાને આપણે ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર કહીએ છીએ અને આમાં રહેલા કોઈ પણ ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય આટલું હોય. આ બીજું જે સ્તર છે એમાં રહેલા કોઈ પણ ઇલેક્ટ્રોનની ક્વોન્ટીકૃત ઉર્જાનું મૂલ્ય આટલું હોય. આ ત્રીજા સ્તર સાથે આવું ચોક્કસ મૂલ્ય હોય, ચોથા સ્તર સાથે આવું ચોક્કસ મૂલ્ય હોય, યાની પરમાણુની અંદર રહેલા દરેકે દરેક ઉર્જા સ્તર માટે આવી ઉર્જાનું નિશ્ચિત મૂલ્ય હોય છે. અને આવી નિશ્ચિત ઉર્જાનું મૂલ્ય ધરાવતા જે ઉર્જા સ્તર હોય તેને આપણે ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર કહીએ છીએ. એટલે આ થયા ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર. સાથે સાથે એમસીક્યુની અંદર પૂછાય છે એટલે હું લઈ લઉં તો અહીં આ જે પહેલી અને બીજી એ બે વચ્ચે જે ઉર્જાનો તફાવત છે એ કેટલો છે? તો આટલો 10.2 નો. આ બીજી અને ત્રીજી એ બે વચ્ચે જે ઉર્જાનો તફાવત છે એ કેટલો છે? આટલો. આ બે વચ્ચે ઉર્જાનો તફાવત આટલો. આ બે વચ્ચે ઉર્જાનો તફાવત આટલો. આ બે વચ્ચે ઉર્જાનો તફાવત આટલો. અને છઠ્ઠી અને સાતમી વચ્ચે ઉર્જાનો તફાવત આટલો. તો અહીં પણ તમે જોઈ શકો છો પહેલી અને બીજી વચ્ચે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટનો તફાવત છે. બીજી અને ત્રીજી વચ્ચે 1.89 તફાવત ખૂબ ઘટી ગયો. તો જેમ આપણે ઉપર જઈએ છીએ એમ તફાવતમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. અહીં આપણે જોઈએ તો પહેલી અને બીજી વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો? 10.2. પહેલી અને ત્રીજી વચ્ચે, પહેલી યાની આ, પહેલી યાની આ અને ત્રીજી યાની આ બે વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો? એ બે વચ્ચે ઉર્જાનો તફાવત આટલો 12.09.
એવી રીતે કે અને એન વચ્ચે ઉર્જાનો તફાવત 12.75, કે અને ઓ વચ્ચે ઉર્જાનો તફાવત 13.06 ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. તો અહીં આપણને પહેલીથી બીજી, ત્રીજી, ચોથી એની જે ઉર્જાનો તફાવત છે આ બાજુ દર્શાવેલો છે. દરેક પહેલી, બીજી, બીજી, ત્રીજી, ત્રીજી, ચોથી એના વચ્ચે જે ઉર્જાનો તફાવત છે એ આપણે આ રીતે દર્શાવેલો છે. સાથે આપણે આની વાત કરીએ તો આ લાઇમન શ્રેણી છે. આ લાઇમન શ્રેણીની અંદર આ જે સંક્રમણ છે આ એને આપણે પહેલી રેખા કહેશું. કેટલામી? પહેલી. કે જેના વચ્ચે શક્તિનો તફાવત કેવો છે? ઓછો છે. એટલે એના ન્યુ મિનિમમ તરીકે પણ આપણે ઓળખી શકીએ અને લેમ્બડા મેક્સિમમ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. તો આપણને એમ કે લાઇમેનની અંદર જોવા મળતી પહેલી રેખા, તો પહેલી રેખા એટલે તમારે આ ગણવાની. અથવા એમ કે લાઇમેનમાં મળતી ન્યુ મિનિમમ તોય આ ગણવાની. લેમ્બડા મેક્સિમમ કે તોય તમારે આ ગણવાનું કે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન જઈ રહ્યો છે. આવી સમજણ તમારે દાખવવાની છે. બીજી કહીએ તો આ પહેલીને આપણે આલ્ફા કહેશું, બીજીને બીટા કહેશું, ત્રીજીને ગેમા કહેશું. આમ એને સંજ્ઞા તરીકે પણ ઘણી બધી વખત દર્શાવવામાં આવતી હોય છે. અને છેલ્લી કહીએ તો પહેલા માટે છેલ્લી કઈ થશે? આ. બરાબર? આ થઈ ગઈ છેલ્લી. કે જેને આપણે શેના વડે દર્શાવતા હોય? લેમ્બડા એના માટે કેવું થાય? મિનિમમ. અને ન્યુ એના માટે કેવું થાય? તો મેક્સિમમ. એને માર્જિન લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આવી રીતે માનો કે આપણને એમ પૂછી નાખ્યું કે બ્રેકેટની પહેલી રેખા માટે આવૃત્તિનું મૂલ્ય આપો. તો બ્રેકેટ સિરીઝની અંદર વહી જવાનું. લાઇમેન, બામર, પાસ્ટન અને બ્રેકેટ. બ્રેકેટ એટલે n બરાબર કયું થઈ જાય? અહીંયા ni ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ 4 થઈ જાય. એની પહેલી કીધી, પહેલી એટલે અહીંયા, એટલે એના બરાબર n બરાબર કેટલું થઈ જાય? 5. તો 5 માંથી 4 માં સંક્રમણ થાય ત્યારની ઉર્જા, એટલે આ ઉર્જાનું મૂલ્ય આપણને મેળવવાનું કીધું છે અને એ ઉર્જાનું મૂલ્ય આપણને મળશે 0.66. આટલું મળશે. ઉર્જાનું સંક્રમણ આટલું થાય. ત્યાંથી નહીં આવે, ઉપરથી નીચે આવે તો છૂટી પડે, નીચેથી ઉપર જાય તો શોષણ થાય. બરાબર? શોષણ થાય તો મૂલ્ય પ્લસ, ઉપરથી નીચે તો ઉત્સર્જન. મૂલ્ય જે છે એ કેવું આવશે? માઇનસ. ઉત્સર્જન થાય છે. શોષણમાં પ્લસ, ઉત્સર્જનમાં માઇનસ. ઓકે, તો આવા ઘણા બધા MCQ, ઘણા બધા દાખલા આની સમજણને આધારે આપણે ગણી શકીએ. ઓકે, તો આ ખૂબ અગત્યની વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો, નોટ કરી લેજો આ વસ્તુને. ચાલો આપણે ત્યાંથી આગળ વધીએ તો કેટલાક સરખા શબ્દોની વાત કરીએ. તો ફર્સ્ટ લાઈન તમને કહીએ, સ્ટાર્ટિંગ લાઈન તમને કહીએ, અથવા ઇનિશિયલ લાઈન તમને કહીએ, અથવા લેમ્બડા મેક્સિમમ કહીએ, અથવા તો ન્યુ મિનિમમ કહીએ, તો એના માટે કઈ સમજવાની? આપણે માનો કે આમ દર્શાવતા હતા, દાખલા તરીકે લાઇમેનની અંદર આપણે આમ દર્શાવતા હતા સ્ટેપ, તો એમાં કેને પહેલી ગણશું? આને પહેલી ગણશું કે આને પહેલી ગણશું? સ્ટેપ હંમેશા પહેલા નાની પછી આમ. બરાબર? તો આને આપણે પહેલી ગણશું. ક્લિયર? એના માટે લેમ્બડા કેવું મળશે? મેક્સિમમ. અને ન્યુ કેવું મળશે? મિનિમમ મળશે. બીજું તમને લાસ્ટ લાઈન કહીએ, અથવા લિમિટિંગ લાઈન કહીએ, અથવા માર્જિનલ લાઈન કહીએ, અથવા લેમ્બડા મિનિમમ કહીએ, અથવા ન્યુ મેક્સિમમ કહીએ, તો કઈ લેવાની? આ લાસ્ટ વન, છેલ્લી. બરાબર? કોઈ પણની પહેલી લાઈન હોય ને આલ્ફા કહેશું, બીજીને બીટા કહેશું, ત્રીજીને ગેમા કહેશું. આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, ઓમેગા, આ રીતે આપણે એને નામ આપતા હોઈએ છીએ. ઓકે, ચલો. તો હવે આટલી બાબત પરથી હવે તમને એ વસ્તુ ક્લિયર થઈ કે ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર એટલે શું? પરમાણુની અંદર રહેલું એવું ઉર્જા સ્તર કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય નિશ્ચિત હોય. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું હોય? -13.6. બીજી કક્ષાની અંદર મૂલ્ય કેટલું હોય? -13.6 ભાગ્યા 4. ઓકે, ત્રીજી કક્ષાની અંદર -13.6 ડિવાઇડેડ બાય 9. તો આ ઉર્જાનું મૂલ્ય નિશ્ચિત હોય છે. એને હાઇડ્રોજન પરમાણુ માટે ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર કહેવાય. ચાલો, તો હવે આપણે આજનો જે ટોપિક છે એ ટોપિકની અંદર એન્ટ્રી કરીએ. તો એ ટોપિક છે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની અગત્યની ખાસિયતો. તો આ અગત્યની ખાસિયતોની આપણે વાત કરીએ તો પરમાણુને જ્યારે આપણે શ્રોડિંજરનું તરંગ સમીકરણ લાગુ પાડીએ છીએ ત્યારે એક પરમાણુનું રચના ચિત્ર બને છે, અને એ જે પરમાણુનું રચના ચિત્ર એ જ આપણો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો. અને આ જે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એની કેટલીક ખાસિયતો આજે આપણે વાત કરવાની છે.
તો સૌપ્રથમ આપણે જોઈએ એની પેલી ખાસિયત. તો પેલી ખાસિયત એ છે કે પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોનની ઉર્જા છે ને એ ઉર્જા ક્વોન્ટીકૃત થયેલી હોય. આ ઉર્જા ક્વોન્ટીકૃત થયેલી હોય. ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર એટલે શું? હમણાં આપણે વાત કરી ને એ આ સમજાવવા માટે જ આપણે એ ટોપિક અત્યારે સાથે લીધો હતો. બરાબર? તો ક્વોન્ટીકૃત થયેલી હોય, યાની કોઈ પણ કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન રહેલો હોય એ ઇલેક્ટ્રોન સાથે ચોક્કસ ઉર્જાનું મૂલ્ય સંકળાયેલું હોય. વિશિષ્ટ ઉર્જાનું મૂલ્ય. કયું વિશિષ્ટ ઉર્જાનું મૂલ્ય? પહેલી માટે -13.6, બીજી માટે -13.6 ડિવાઇડેડ બાય 4, ત્રીજા માટે -13.6 ડિવાઇડેડ બાય 9, ચોથા માટે -13.6 ડિવાઇડેડ બાય 16, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. તો આવું વિશિષ્ટ મૂલ્ય એની સાથે સંકળાયેલું હોય, અને મૂલ્ય સંકળાયેલું હોય જ આ મૂલ્ય 0 ન થઈ જાય. અને જો એ મૂલ્ય 0 થઈ જાય તો આપણે સમજીએ છીએ કે ઇલેક્ટ્રોનનું આયનીકરણ થઈ ગયું. યાની જો મૂલ્ય 0 થઈ જાય તો આવા ઇલેક્ટ્રોનને પરમાણુના કેન્દ્રનું આકર્ષણ લાગતું નથી. ઓકે, ચાલો. તો આમ વિશિષ્ટ મૂલ્ય હોય, આ વિશિષ્ટ મૂલ્ય હોય એટલે એનું મૂલ્ય 0 ન હોય, અને એનું મૂલ્ય 0 ન હોય તો એ પરમાણુના કેન્દ્ર સાથે શું હોય? બંધિત હોય, આકર્ષિત હોય. જો મૂલ્ય 0 થઈ જાય તો એનું આયનીકરણ થઈ જાય, ને આયનીકરણ થઈ જાય તો પરમાણુનું કેન્દ્રનું એ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ લાગતું ન હોય, ને આકર્ષણ ન લાગતું હોય તો એ આકર્ષી ન શકે, બંધિત કરી ન શકે. એટલે ચોક્કસ મૂલ્ય હોય છે, એટલા માટે જ આવા ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આજુબાજુ બંધિત હોય છે. ઓકે, અને આવા જે ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર છે એનું અસ્તિત્વ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું સીધું જ પરિણામ છે. તો શ્રોડિંજરના તરંગ સમીકરણની અંદર આપણને જે માન્ય ઉકેલો મળે છે એ માન્ય ઉકેલો કેના માટે મળે છે? આના માટે જ મળે છે. યાની આવા જે ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરો હોય છે એ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરનું અસ્તિત્વ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું સીધું જ પરિણામ છે, અને આ શ્રોડિંજરના તરંગ સમીકરણમાં મૂકવાથી આપણને આવા ઉકેલો મળતા હોય છે. હવે આપણે વાત કરેલી કે જે ઇલેક્ટ્રોન છે એ નિશ્ચિત પથને નકારી કાઢે છે. નીલ્સ બોહરના પરમાણુ નમૂનાની અંદર એને નિશ્ચિત પથ આપ્યો હતો, પણ આ જે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એ નિશ્ચિત પથને નકારી કાઢે છે. શા માટે? તો નિશ્ચિત પથ એના માટે જ મળે કે જેના માટે ચોક્કસ સમયે તમે એનો વેગ અને એનું સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરી શકતા હોય. પણ આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન માટેનું સ્થાન અને વેગ એક સાથે ચોકસાઈપૂર્વક આપણે નક્કી નથી કરી શકતા, અને નક્કી નથી કરી શકતા એટલે એનો પથ કદી નક્કી ન કરી શકાય અથવા ચોકસાઈપૂર્વક જાણી ન શકીએ. આથી જ પરમાણુમાં જુદા જુદા બિંદુ પાસે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેળવવામાં આવે છે કે આ બિંદુ પાસે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું છે, આ બિંદુ પાસે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શું છે. જો ફિક્સ જ હોત, પથ જો નિશ્ચિત હોત તો દરેક જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણને નિશ્ચિત મળત, પણ આમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણને જુદી જુદી મળતી હોય છે. પરમાણુમાંના ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય એટલે ઇલેક્ટ્રોનની કક્ષક, પરમાણ્વીય કક્ષક. તો આ જે પરમાણ્વીય કક્ષક છે એને આપણે કેના વડે જે છે વ્યાખ્યાયિત કરતા હોય? તરંગ વિધેય વડે. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનનું જે તરંગ વિધેય છે એ તરંગ વિધેય જ પરમાણુની અંદર રહેલી જે પરમાણ્વીય કક્ષક છે એ પરમાણ્વીય કક્ષકનું વર્ણન કરે છે. આપણે ક્યારેય કોઈ પણ પરમાણુ માટે પરમાણ્વીય કક્ષકનું જ્યારે વર્ણન કરતા હોય ત્યારે સમજવાનું કે પરમાણુ એ તે કક્ષકની અંદર છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન માટે આપણે આવા તરંગ વિધેયની વાત કરતા હોય, એનું વર્ણન કરતા હોય ત્યારે સમજવાનું કે પરમાણુ જે તે કક્ષકની અંદર જ છે, એટલા માટે આપણે અત્યારે એના એ તરંગ વિધેયની વાત કરીએ છીએ. અને પરમાણુની અંદર આવી ઘણી બધી ઇલેક્ટ્રોન માટેની શક્ય જે છે એ કક્ષકો રહેલી હોય, અને જો કક્ષકો ઘણી બધી કક્ષકો શક્ય હોય તો એના માટે અનુરૂપ તરંગ વિધેયના મૂલ્યો પણ આપણને કેવા મળે? ઘણા બધા મળે. તો આવા જે જુદા જુદા કક્ષકીય તરંગ વિધેયો આપણને મળે છે એ કક્ષકીય તરંગ વિધેયો અથવા તો જે પરમાણ્વીય કક્ષકો છે એ પરમાણુની ઇલેક્ટ્રોન રચનાનો પાયો છે. આ ઇલેક્ટ્રોન રચનાનો પાયો. અને આવી દરેક જે કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન નિશ્ચિત ઉર્જા ધરાવતો હોય છે. કોઈ પણ કક્ષકની આપણે વાત કરીએ તો કોઈ પણ જે કક્ષક છે એ કક્ષક ક્યારેય 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકે નહીં. આને આપણે પૌલીનો સિદ્ધાંત કહીએ છીએ. આ પૌલીનો સિદ્ધાંત આપણે આગળ ભણશું, આ જ ચેપ્ટરની અંદર આગળ ભણશું. બીજી વસ્તુ, બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની અંદર વધતી જતી ઉર્જાના ક્રમમાં ઇલેક્ટ્રોનને ગોઠવવામાં આવે છે, ભરવામાં આવે છે. પહેલા 1s કક્ષકની અંદર ગોઠવાય, પછી 2s માં ગોઠવાય, પછી 2p માં ગોઠવાય. આ જે સ્ટેટમેન્ટ છે એ આઉફ બાઉ
એ આઉગબાઉનું સ્ટેટમેન્ટ છે એ પણ આપણે આ ચેપ્ટરની અંદર પાછળના ભાગમાં ભણશું. આઉગબાઉ સિદ્ધાંત, પૌલીનો સિદ્ધાંત, એમાં આપણે આ બંને વસ્તુ જે છે એ આગળ ભણવાના છીએ. માનો કોઈ એવો પરમાણુ છે જે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 1 કરતાં વધારે છે, તો આમાં રહેલા દરેક ઇલેક્ટ્રોન માટે કંઈક ચોક્કસ તરંગ વિધેય વ્યાખ્યાયિત થયેલું હોય. દરેક ઇલેક્ટ્રોન માટે કક્ષકીય તરંગ વિધેય હોય, અને એ જે કક્ષકીય તરંગ વિધેય છે એ ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકની લાક્ષણિકતા છે, અને આ લાક્ષણિકતા આપણે તરંગ વિધેય ઉપરથી આપીએ છીએ. અને પરમાણુના ઇલેક્ટ્રોનની બધી જ માહિતી એ તરંગ વિધેય સાઈની અંદર સંકળાયેલી હોય. તો જો કોઈ પણ પરમાણુ માટે આપણને આ તરંગ વિધેય સાઈ આપેલું હોય, તો તરંગ વિધેય સાઈ ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની બધી જ માહિતી મેળવી શકીએ, અને આ જ રીતે તરંગ શાસ્ત્રીય સાઈથી ચોક્કસ માહિતી મેળવવાનું શક્ય બન્યું છે. આગળ આપણે આ ચેપ્ટરની અંદર ક્વોન્ટમ આંક જોઈ લઈએ, પછી જુદી જુદી કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની માહિતી તરંગ વિધેય સાઈ ઉપરથી કેવું મળે એવા એકાદા 2 MCQ આપણે જોશું. આમ તો તરંગ વિધેય સાઈનો કોઈ ભૌતિક અર્થ નથી, એ માત્ર ને માત્ર એક ગાણિતિક વિધેય છે. પણ જો તરંગ વિધેય સાઈનો આપણે સ્ક્વેર કરીએ તો પરમાણુની અંદર કોઈ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણને દર્શાવે છે. એટલે પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણે ગોતવી હોય તો એ આપણે ગોતવી શકીએ તરંગ વિધેય સાઈનો સ્ક્વેર કરીને, કારણ કે એના સમપ્રમાણમાં હોય છે. એટલે કે તે બિંદુએ આપણે સાઈ સ્ક્વેર મેળવી લઈએ તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણને મળી જાય. અને આ જે સાઈ સ્ક્વેર છે એને આપણે સંભાવ્યતા ઘનતા તરીકે પણ ઓળખીએ છીએ, અને તે હંમેશા ધન હોય. ધન જ હોય ને ભાઈ, કોઈ પણ પદાર્થનો આપણે વર્ગ કરીએ તો વર્ગ તો હંમેશા ધન જ આવવાનો. ધનનો વર્ગ પણ ધન આવે, ઋણનો વર્ગ પણ કેવો આવે? ધન. -2 × -2 કરો તો જવાબ શું આવે? +4. તો આનું મૂલ્ય હંમેશા આપણને ધન જ મળે છે. અને આમેય સંભાવના હોય ને, એ સંભાવનાનું મૂલ્ય આપણે લેવા જઈએ ને તો 0 થી 1 ની વચ્ચે મળે. સંભાવના 0 હોય અથવા સંભાવના 1 હોય, સંભાવનાનું મૂલ્ય ઋણ ન હોય. તો એવી રીતે અહીં આનું મૂલ્ય હંમેશા આપણને કેવું મળે છે? ધન મળે છે. અને આ સાઈ સ્ક્વેરના મૂલ્ય પરથી કેન્દ્રની આસપાસના વિસ્તારની અંદર જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય એ આપણે મેળવી શકીએ. કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુમાં વધુ છે એ આપણને આના પરથી ખ્યાલ આવશે. તો આમ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનું જે પ્રાકકથન છે એ સાઈ સ્ક્વેરને આધારે શક્ય બન્યું. તો અહીં આપણે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની કેટલીક ખાસિયતો છે એ ખાસિયતોની વાત આપણે કરી. હવે આપણે કેટલાક દાખલાઓ જોઈ લઈએ. તો ફટાફટ આપણે કેટલાક દાખલાઓ જોઈ લઈએ. સ્વાધ્યાયની અંદર 2.14 ની અંદર આપણને દાખલો આપેલો છે. જો ઇલેક્ટ્રોન n = 5 ધરાવતો હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જા જોઈશે? અને તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી સાથે કરો. તો પહેલા તો હાઇડ્રોજન પરમાણુની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુ માટે હું પહેલી કક્ષા લઈ લઉં છું, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, આ સાતમી, અને આને હું કહી દઉં ઇન્ફાઇનાઇટ. આ n = 1 છે, આ 1 છે, આ 2 છે, આ 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, અને લાસ્ટ વનને હું કહી દઉં ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ યાની અનંત. અહીં હાઇડ્રોજન પરમાણુ માટે આપણને આપેલું છે n = 5 ધરાવતો, એટલે ઓલરેડી અત્યારે n = 5 માં ઇલેક્ટ્રોન છે, યાની ઇલેક્ટ્રોન આ જગ્યાએ તો છે જ. બરાબર? તો 5 માં હોય તો આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જા? આયનીકરણ એટલે શું? ઇન્ફાઇનાઇટમાં પહોંચાડી દેવાનો. અહીંથી ક્યાં પહોંચાડવાનો એને? આ ઇન્ફાઇનાઇટમાં. યાની આયનીકરણ કરવા માટે, આયનીકરણ એટલે n = 5 માં આપેલો છે, ત્યાંથી આપણે પહોંચાડી દેશું n = ઇન્ફાઇનાઇટમાં. તો એને આપણે કહેશું આયનીકરણ. ઓકે? તો આ થઈ ગયું આયનીકરણ. n = 5 to n = ઇન્ફાઇનાઇટ. રેડી? ચાલો, તો પહેલા આપણે આ મેળવી લઈએ. તો આ મેળવવા માટે આપણી પાસે સમીકરણ છે ΔE = RH 1/ni² - 1/nf². આયનીકરણ માટે એટલે ઇનિશિયલ આપણે આને કહેશું, ફાઇનલ આપણે આને કહેશું. RH ની કિંમત તમને ખબર છે 2.18 × 10⁻18. અહીંયા ΔE છે એટલે માઇનસ નિશાની નથી આવતી, ખ્યાલ છે ને? માત્ર en વાળું સૂત્ર લઈએ તો માઇનસ આવે, એ માઇનસ આપણે અહીંયા આપી દીધું અંદર કૌંસમાં, ઇન્ટુ 1/ni². 1/ni². ઇનિશિયલ ક્યાં હતું? 5. 5 નો વર્ગ કેટલો થાય? 25. માઇનસ 1/∞. ઇન્ફાઇનાઇટ ને એનો વર્ગ એટલે એ કેટલો થઈ જાય? 1/∞ જ 0 થઈ જાય, તો 1/∞² પણ કેવું થાય? 0. ઓકે?
તો અહીં આપણને મૂલ્ય મળશે 2.18 × 10⁻⁻18 1/25. આ તો 0 થઈ જશે એટલે બાદ કરી દો. અને 25 વડે આપણે ભાગી નાખીએ તો મૂલ્ય મળે છે 0.0872 × 10⁻18 જૂલ પર એટમ. બરાબર. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખીએ અને હું 100 વડે ગુણી નાખું એટલે 8.72 થઈ જાય. આને 100 વડે ગુણીએ તો આને 100 વડે ભાગી નાખીએ એટલે કેટલા થઈ જાય? -20 જૂલ પર એટમ. આમ થાય. રેડી? આ શું મૂલ્ય મળ્યું? તો આટલી ઉર્જા તમારે આપવાની છે. 8.72 × 10⁻20 જૂલ પર એટમ જેટલી જો ઉર્જા આપશું તો ઇલેક્ટ્રોન ઓલરેડી પાંચમામાં છે તો પાંચમામાંથી ક્યાં ચાલ્યો જશે? ઇન્ફાઇનાઇટમાં. બરાબર. હવે એને આપણને એમ કીધું છે કે હાઇડ્રોજન, આ હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી સાથે તુલના કરો તો હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી તો ઇલેક્ટ્રોન ક્યાં હોય? અહીં. ત્યાંથી ક્યાં મોકલવાનો? ઇન્ફાઇનાઇટમાં. તો ડેફિનેટલી છે આના કરતાં તો અહીંયા ઉર્જા કેવી મળશે? ઓછી જ મળશે. પણ દાખલો છે તો આપણે એને ગણી દઈએ. તો સેકન્ડ સ્ટેપની અંદર આપણે એને આ રીતે કરી શકીએ કે ડેલ્ટા ઈ, તો આમ આપણે ગણશું કે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ 2.18 × 10⁻18 1/ni². હવે ni કેટલો લઈ લઉં? 1. 1 માંથી ક્યાં મોકલવાનું છે? ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટમાં એટલે 1/∞ એટલે કેટલું થઈ જાય? 0. મૂકી દઉં સીધું 0 મૂકી દઉં તો અહીંયા આપણને મૂલ્ય મળે 2.18 × 10⁻18 જૂલ. તો જુઓ અહીંયા 10⁻18 જૂલની જરૂર પડે, અહીંયા 10⁻20 જૂલની જરૂર પડે. એટલે આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુની જે આયનીકરણ ઉર્જા છે એના કરતાં ત્યાં ઉર્જા કેવી મળશે? ઓછી મળશે. કારણ કે પહેલામાં તમારે પાંચમામાંથી ઇન્ફાઇનાઇટમાં લઈ જવાનું છે, જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં આપણે ક્યાંથી લઈ જતા હોય? પહેલામાંથી ઇન્ફાઇનાઇટમાં લઈ જતા હોય. એટલે પહેલામાંથી પાંચમા સુધીનું તો ઓલરેડી ઉત્તેજિત છે, એટલી ઉર્જા તો આપણે આપી દીધી હશે. એટલે હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા કરતાં આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. ઓકે, ચલો નેક્સ્ટની અંદર આપણે આગળ જઈએ. n = 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે? ચાલો મહત્તમ સંખ્યા આપણને પૂછી છે તો ધરા અવસ્થા લઈ લઉં. સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ, આ ફિફ્થ અને આ સિક્સ્થ. બસ આટલી જ કીધી છે, એટલી જ. વધારે કંઈ આપણે ડાયું થાવ નથી. n = 1 2 3 4 5 and 6. ઇલેક્ટ્રોન ક્યાં છે? છઠ્ઠામાંથી. ત્યાંથી ક્યાં મોકલવાનો? ધરાવસ્થામાં. તો ધરાવસ્થામાં આવી રીતે જાય. ધરાવસ્થામાં અહીંથી આમ જાય. રેડી? આમ જાય છઠ્ઠામાંથી. આમ પણ જાય કે છઠ્ઠામાંથી સીધો અહીંયા ન જાય, અહીંયા જાય. છઠ્ઠામાંથી બીજામાં જાય. તો છઠ્ઠામાં ત્રીજામાં ન જઈ શકે તો હાલો છઠ્ઠામાંથી ત્રીજામાં જાય. ભાઈ આમ કરે લે તો આમ ન થાય. છઠ્ઠામાંથી આમાં ન જઈ શકે, જઈને તો આવું ન થાય. હાલ રેડી? ઓકે. હવે અહીંથી અહીં ગયો તો પાછો એ અત્યારે ક્યાં છે? છઠ્ઠામાં પાંચમાં પહોંચ્યો તો પછી ક્યાં જશે? તો પાંચમામાંથી પહેલામાં જઈ શકે, પાંચમામાંથી બીજામાં જઈ શકે, પાંચમામાંથી આમાં જઈ શકે, આમાંથી આમાં જઈ શકે. હવે ક્યાં આવી ગયો છે? અહીં. તો જો હવે ત્યાં આવી ગયો હોય તો ત્યાંથી ચોથામાં આવી ગયો છે. ચોથામાંથી પહેલામાં પણ જઈ શકે, ચોથામાંથી બીજામાં જઈ શકે, ચોથામાંથી ત્રીજામાં જઈ શકે. રેડી? તો આ રીતે મળશે. તો હવે ક્યાં આવી ગયો છે? ત્રીજામાં આવી ગયો છે. તો ત્રીજામાંથી સીધો જશે તો આજે ત્રીજામાંથી પહેલામાં જઈ શકે, ત્રીજામાંથી બીજામાં જઈ શકે. હવે બીજામાં આવી ગયો છે તો બીજામાંથી ક્યાં જઈ શકે? પહેલામાં જઈ શકે. આ ક્યાં મળશે? લાઇમેનમાં. લાઇમેનમાં કેટલી મળી? 5. બામરમાં કેટલી મળી? 4. પાસ્ચનમાં કેટલી મળી? 3. બ્રેકેટમાં કેટલી મળી? 2. ફૂંડમાં કેટલી મળી? 1. કુલ કેટલી થઈ? 5 + 4 + 3 + 2 + 1 યાની કુલ થઈ ગઈ 15. તો અહીંયા આપણને આવી જો છઠ્ઠામાંથી પહેલામાં જતો હોય તો ડાયરેક્ટ અથવા વાયા જાય તો આપણને કુલ મેક્સિમમ મહત્તમ 15 આપણને મળે. 16મી ન મળે. આના સિવાયની એક પણ આમાં શક્ય નથી. કારણ કે છઠ્ઠીમાં છે ત્યાંથી તમારે ધરા અવસ્થામાં લઈ જવાની છે. તો આવી 15 રેખાઓ આપણને મળે. તો આ રેખાઓનું સમીકરણ આપણે જોતું હોય તો ડાયરેક્ટ સૂત્ર જો એમસીક્યુમાં પૂછે તો તમારે ડાયરેક્ટ આમ લખી નાખવાનું n × n - 1 / 2.
જ્યાં n ઇઝ ઇક્વલ ટુ શું છે તો n ઇઝ ઇક્વલ ટુ ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થા કઈ છે એની? છઠ્ઠી. તો અહીંયા કેટલી આવે? છઠ્ઠીમાં હતો ને તો 6 -6 -1 ડિવાઇડેડ બાય 2. 6 માંથી 1 જાય એટલે 5 ના છેદમાં 2. 6 5 30 30 ભાગ્યા 2 30 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થઈ જાય? 15. તો આ રીતે આપણને 15 મળશે. બરાબર. પણ આ ક્યારે લાગુ પાડી શકીએ? તો રેખાઓની મહત્તમ સંખ્યાનું આ સૂત્ર આપણે ત્યારે લાગુ પાડી શકીએ કે જ્યારે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં આપણે મોકલતા હોઈએ છીએ. n ઇઝ ઇક્વલ ટુ 1 માં મોકલતા હોય. કઈમાંથી? છઠ્ઠીમાંથી, પાંચમીમાંથી, ચોથીમાંથી, ત્રીજીમાંથી, કોઈ પણમાંથી જેમાંથી મોકલતા હોય એ n ની કિંમત આપણે લઈ લેવાની. તો MCQમાં આમાં નહીં જવાનું. MCQમાં ડાયરેક્ટ આપણે આની આધારે સોલ્વ કરી નાખવાનું. બોર્ડની અંદર માનો કે પૂછાઈ ગયું તો તમારે આ રીતે ગણતરી કરવાની અને પછી આ આપી દેવાનું, ભલે લેતા જાય. ઓકે, ચાલો 2.16 2.16 નો પહેલો પ્રશ્ન. 2.16 ના પહેલા પ્રશ્નમાં આપણને આપ્યો છે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી જે ઉર્જા છે એ આપણને આટલી આપી દીધી છે. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હોય? તો ચાલો હાઇડ્રોજનની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા આપણને આપી દીધી છે. ચાલો આપણને આપી દીધી છે E1 ઇઝ ઇક્વલ ટુ -2.18 ઇન્ટુ 10⁻⁻18 જૂલ પર એટમ. બરાબર. વાસ્તવમાં જૂલ પર એટમ વાળું ફોર્મ્યુલા શું છે? તો જૂલ પર એટમ વાળું આપણે ફોર્મ્યુલા લઈએ તો એ ફોર્મ્યુલા તો આવું છે En ઇઝ ઇક્વલ ટુ -RH1/n² જૂલ પર એટમ. ઓકે, હવે અહીંયા હું આની કિંમત મૂકી દઉં તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ -2.18 ઇન્ટુ 10⁻⁻18 ઇઝ ઇક્વલ ટુ -RH. પેલી માટે કઈ કક્ષા માટે? પ્રથમ કક્ષા માટે. લાનું મૂલ્ય કેટલું થઈ જાય? 1. યાની RH ની કિંમત આપણને કેટલી આપી છે? -2.18 ઇન્ટુ 10⁻18 જૂલ પર એટમ. તો આપણને મળી ગઈ RH ની કિંમત. તો હવે આપણી પાસે જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા છે En ઇઝ ઇક્વલ ટુ -2.18 ઇન્ટુ 10⁻18 1/n² હાઇડ્રોજન માટે. યાની એક વસ્તુ આપણે એ પણ ધ્યાનમાં રાખશું કે અહીં જે આગળ દર્શાવેલું છે એ વાસ્તવમાં શું હોય છે? એની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા. ઓકે, હવે પાંચમી સાથે જોઈ છે તો આપણે જોઈ છે E5 ઇઝ ઇક્વલ ટુ -2.18 ઇન્ટુ 10⁻18. પાંચમી, 5 નો વર્ગ કેટલો? 25. તો 25 વડે આપણે ભાગી નાખશું એટલે 0.0872 યાની 0.0872 ઇન્ટુ 10⁻18. હમણાં આપણે પહેલા દાખલા મેળવ્યું હતું એ જ. સાયન્ટિફિકમાં કન્વર્ટ કરી નાખીએ -8.72 ઇન્ટુ 10 અને 100 વડે ગુણીએ અને 100 વડે ભાગીએ એટલે કેટલા થઈ જાય? 20 જૂલ પર એટમ. તો આ E5 યાની પાંચમા સ્તરની અંદર એની ઉર્જા મળી. પાંચમું સ્તર અને બીજી રીતે કેવું હોય તો એમ કહી શકાય ચોથી ઉત્તેજિત. ઉત્તેજિત કેટલામી? ચોથી ઉત્તેજિત. ચોથી ઉત્તેજિત એટલે પાંચમું સ્તર. બરાબર. તો આ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ. તો કોઈ પણ તમે પૂછે, પહેલીનું પૂછે, બીજીનું, ત્રીજીનું, ચોથીનું, ગમે તે કક્ષકનું પૂછે તમે આ રીતે ગણતરી કરી શકો. અને ઉત્તેજિતમાં ખ્યાલ આવીને પહેલી ઉત્તેજિત એટલે બીજી, બીજી ઉત્તેજિત એટલે ત્રીજી. સમજાય છે ને? ઓકે, ચાલો હવે આની અંદર બીજો આપણને પ્રશ્ન આપ્યો છે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા. કેના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે. તો આપણી પાસે સૂત્ર છે Rn ઇઝ ઇક્વલ ટુ 52.9 n² ઇન પાઇકોમીટર. રેડી? હાઇડ્રોજન પરમાણુ માટે હોય તો Z ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. કેટલામી કીધી છે? પાંચમી. તો R for 5. અહીંયા કેટલું? 52.9. અહીંયા કેટલી? પાંચમી એટલે n બરાબર 5. 5 નો વર્ગ કેટલો થઈ જાય? 25. હાઇડ્રોજન માટે એટલે Z ઇઝ ઇક્વલ ટુ 1. જવાબ આપણને શેમાં મળશે? પાઇકોમીટરમાં. તો આનો આપણે ગુણાકાર કરીએ તો આપણને મળશે 1322.5 પાઇકોમીટર. પાઇકોમીટર એટલે કેટલા થાય? તો તમને ખ્યાલ છે પાઇકોમીટર એટલે 10⁻12 મીટર. બરાબર. પણ જો મારે આમ લખવું હોય તો 10⁻3 ગુણ્યા 10⁻9 મીટર આમ લખી શકો. હા કે ના? 10⁻3 ને 10⁻9 લખી શકાય ને? આ બેનો ગુણાકાર કેટલો થઈ જાય? થઈ જાય એટલો 10⁻12. આધાર સરખો, ઘાતનો શું થાય? સરવાળો. પણ નિશાની સરખી છે એટલે થશે સરવાળો. 9 ને 3 12. ઓકે, પણ આટલો ભાગ છે એને શું કહેવાય? નેનોમીટર.
તો આના બરાબર આપણે આમ પણ લખી શકીએ 1322.5 ગુણ્યા 10⁻³ ગુણ્યા નેનોમીટર. નેનો આને દઈ દઈએ એટલે કેટલા થઈ જાય 1.322 નેનોમીટર. તો નેનોમીટરમાં આપણને ત્રિજ્યા આટલી મળશે. કેની મળી? R5ની. ઓકે, તો આ તો હાઇડ્રોજન પરમાણુ હતો. હાઇડ્રોજન સિવાયનો પરમાણુ હોય તો અહીંયા ઝેડની કિંમત મૂકી દેવાની. અને પાંચમી પૂછી, ગમે એટલામી પૂછે મૂકી શકીએ, એનની કિંમત મૂકો એટલે મળી જાય. સૂત્ર આટલું જ ધ્યાનમાં રાખવાનું. પણ એકમ ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીં આપણે જે સૂત્ર લીધો છે એનો એકમ કયો આવશે? પાઇકોમીટર. તો તમે પાઇકોમીટરમાં જવાબ લખો. આમાં વી હેવ નો પ્રોબ્લેમ. બરાબર, કોઈ તકલીફ નથી. પણ જો એ નેનોમીટરમાં મળી ગઈ હોય, ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે પાઇકોમીટરને નેનોમીટરમાં કેમ ફેરવાય. ઓકે, તો આજના વિડીયોની અંદર આપણે ઘણી બધી સારી સારી વસ્તુ ભણ્યા. એમાં ઘણું બધું જે ટેક્સ્ટ બુકની બહારનું હતું કે જે ટેક્સ્ટની અંદર આપણને આપેલું નહોતું. બરાબર, અને સારી રીતે આપણે MCQ કેમ સોલ્વ કરી શકીએ, દાખલા આપણે કેમ સોલ્વ કરી શકીએ, એની એક આપણે જે છે એ પેનલ આખી જોઈ. એનો એક આપણે આખો જે છે એ ચાર્ટ જોયો કે હાઇડ્રોજન પરમાણુના પરમાણુય વર્ણપટની અંદર કોઈ પણ કક્ષાની ઉર્જા આપણને પૂછે, કોઈ પણ કક્ષામાંથી આયનીકરણનું પૂછે, ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર એટલે શું, બરાબર, જુદા જુદા ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરની ઉર્જા કેટલી હોય, તો આવી બધી સારી સારી માહિતી આપણે આ લેક્ચરની અંદર મેળવી. આની અંદર જેટલું ટેક્સ્ટ બુકમાં નથી આપેલું એટલું તમે તમારી નોટબુકની અંદર તમે નોટ કરી લ્યો. નવા વિડીયો સાથે આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પણ આ વિડીયો જો તમને ગમ્યો હોય, આની અંદર જો તમને કંઈ નવી બાબત લાગેલી હોય, કંઈ એક્સ્ટ્રા વસ્તુ તમને આની અંદર લાગેલી હોય, આ વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો આ વિડીયોને શેર કરવાનું અને લાઈક કરવાનું ન ભૂલતા. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, ટાટા બાય બાય. કાલે ફરીથી મળશું.